પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલા ઐતિહાસિક એક પુરાણી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવેલ બ્રહ્મચારી આશ્રમ ખાતે ભવ્ય મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી। સંત શ્રી નિજાનંદ સ્વામી બાપુ દ્વારા પ્રસંગે રાજ્યસભાના સંસદ સભ્યો મયંકભાઈ નાયક અને રાંધનપુરના ધારાસભ્ય લેવિંગજી સોલંકી અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોર અને બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને વિનોદભાઈ ગોકલાણી અને ગોકલાણી ફરસુભાઈ અને પ્રકાશભાઈ દક્ષિણી અને ગોવાભાઈ રબારી મોટી સંખ્યામાં હાજર હતા। રાજકીય અગ્રણી ભાઈ ભક્તો, રામ સેવા સમિતિ રાંધનપુર, વિશ્વ હિન્દુ પરિષદ, RSS જેવી સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પ્રસંગે નજુપુરા શ્રી રામ આશ્રમના સંતશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુ અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યાની અંદર મહાશિવરાત્રીની ઉજવણીની અંદર ભાવિક ભક્તો શિવ મંદિરના દર્શને કરી ધન્યતા અનુભવી હતી। જે શિવરાત્રી પર્વ અને ભારતનું કોઈ નગર, કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં શિવાલયમાં આજે શ્રદ્ધાનું ઘોડાપુર નહીં ઉમટ્યું હોય। સૌથી વધારે હજુ પણ છેવાડાના પ્રદેશોમાં શિવ તત્વ નિર્દેશનનું જે કાર્ય જીવંત છે અને એમાં પણ આ વખતે સોરામાં સુગંધ પડે એવો વિષય એ બન્યો છે કે કુંભ મેળો અને ત્રિવેણી સ્નાન આણે જે ક્રાંતિ સર્જી છે એના કારણે પ્રત્યેક શિવાલયોમાં એક નવી ઉર્જા, નવો ઉમંગ, નવી શ્રદ્ધાનો સંચાર થયો છે। રિપોર્ટર ભરત સથવારા, જનાદેશ ન્યૂઝ, પાટણ।